નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસને ફરી લાખો રૂપિયા નશો ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના પોશ વિસ્તાર એવા ઇન્ડોર સ્ટેડિયમ પાસેથી ઉમરા પોલીસે 15 લાખ રૂપિયાની કિંમતના ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી નશાનો કાળો કારોબાર કરનારો પર પોલીસ લાલ કરી બેઠી છે અને સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલા સુરત પોલીસની ઉમરા પોલીસને લાખોના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. વાત એમ છે કે ઉમરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઇન્ડોર સ્ટેડિયમ પાછળથી લક્ઝરિયસ રેન્જ રોવર કારમાં હાઇબ્રિડ ગાંજાના જથ્થાની ડિલિવરી સમયે જ રેડ કરી બે આરોપી હાર્દિક પરમાર અને જેનિસ કથોડિયાની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 15 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. હાલ તો ઉમરા પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે. ઉમરાના સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુબા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે. તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ રોવર ગાડીમાં બે ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા 500.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ, જેની કિંમત થાય છે 15 લાખ રૂપિયા. હાઇબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર, જે ઉંમર વર્ષ 25નો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે. અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા, જે 20 વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે. પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે. સુરતમાં એક તરફ પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યાં ફરી લાખોનો નશાનો જથ્થો મળી આવતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને ઝડપાયેલો ક્યાંથી હાઇબ્રિડ ગાંજો લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.